સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ 32 કલાક બાદ કાબૂમાં આવી છે। ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓને સતત 40 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। આગની ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું નિવેદન આપ્યું છે। અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી। એ બાદ ગઈકાલે 26 ફેબ્રુઆરી સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઉઠી હતી, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। 800થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી હતી, જેમાંથી 400 દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી, જેને કારણે અંદાજિત 300થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। આગની ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે લાઇટ એન્ડ ફાયર સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્ર પાંડવે ફાયર એનઓસી પર સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું હતું કે એનઓસી કેવી રીતે આપી દીધી, એનઓસી આપનાર એજન્સી પણ તપાસ કરાવીશું। ત્યારે આ બધા વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર એનઓસી કેવી રીતે અપાય। સ્વરૂપ હતો તો એને કંટ્રોલમાં લાવવું એ બહુ તકલીફ પડી રહી છે, પરંતુ હમણાં 2 કલાકથી એ આગને થોડું ઘણું કંટ્રોલમાં આવી છે એવું પ્રાથમિક માહિતીમાં આપ્યું છે। મુખ્યમંત્રીશ્રીએ બી રિપોર્ટ માંગેલા હતા સૌ અધિકારીઓને અને આજુબાજુની જે કંઈ બીજી વ્યવસ્થા હોય તે બી, પરંતુ જેટલી જગ્યા ત્યાં ફાયરની ટીમ ઊભી રહી શકે એટલી જગ્યાઓ પૂરતી બંબાઓ અને બીજી જે કંઈ વ્યવસ્થાઓ છે એ કરી લેવામાં આવેલી હતી। આપ જોઈ શકો છો કે ફાયરના બી જવાનો એની અંદર ઘાયલ થયા છે અને અનેક તકલીફોની વચ્ચે બી તમામ લોકોને જોડે મળીને આ આગ કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય તેની પ્રક્રિયા ચાલુ છે। ખૂબ તકલીફવાળો સમય છે, કારણ કે આ વેપારી રાત દિવસ મહેનત કરીને અચાનક જે મહેનત કરતા હોય છે ને એના પરથી એમને પોતાનો આખો ઉદ્યોગ ઊભો કર્યો છે, એમાં અચાનક રાતોરાત આ તકલીફ આવી જાય એ તકલીફ સહેવાની બહુ તકલીફ છે। એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને બી ખૂબ મોટી તકલીફ પડી રહી છે, પણ એમને કઈ રીતે સહયોગી થઈ શકાય તે માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે। આગ લાગવાનો જ્યારે સુરતની અંદર આ બનાવ બન્યો, તુરંત જ ફાયરની ટીમ ત્યાં ખડે પગે 24 કલાકથી કામગીરી કરી રહી છે। પોલીસ તંત્ર આદરણીય CR પાટીલ સાહેબે પણ સૂચના ત્યાં આપી છે। આ એક માર્કેટનો એવો એરિયા છે કે સુરત ટેક્સટાઇલ માર્કેટ જ્યારથી શરૂ થયું ત્યારથી જૂનામાં જૂની આ માર્કેટો છે। તો આજે એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ સુધી આગ ન પ્રસરે એના માટેનું ફાયર તંત્ર કામગીરી કરી રહ્યું છે। પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર તમામ ત્યાં સ્થળ ઉપર હમણાં પણ ત્યાં જ હતા અને એના બેસ્ટ વધારા નવી ટેકનોલોજીથી જે કંઈ કરવાનું થાય એ પ્રમાણે આગ બુઝાવવાનો સરકારના અને SMC શિવશક્તિ માર્કેટમાં મોટા ભાગની સાડીનો સ્ટોક હોય છે। આ માર્કેટમાંથી મોટા ભાગનો માલ સપ્લાય દક્ષિણ ભારતમાં થાય છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાંથી જેટલો પણ માલ જાય છે તેનો 90% માલ દક્ષિણ ભારતના વેપારીઓ ખરીદે છે। નાયલોન દુપટ્ટા, નાયલોન પોલિસ્ટર સાડી અને લગ્નની સાડીઓના વેપાર થાય છે। દુકાનમાં વેપારીઓ ગ્રે કાપડની ખરીદી કરતા હોય છે, ત્યારે બાદ સાડી બનાવવા માટે વેપારીઓને મોકલે છે। સાડી બની ગયા પછી માર્કેટમાં આવે છે, જેને કારણે માર્કેટમાં ગ્રે કાપડનો જથ્થો અને સાડીનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।